હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે સવારના 7:30 વાગ્યા અને મારે જવું સ્કૂલે. તો હું તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા માટે. તો સ્કૂલેથી આવીએ પછી મળીએ. જો અટાણે વાગ્યા 7 અને મારા પપ્પા પોરબંદર ગયા હતા. તો એ મેથી ને ધાણા ને એવું લેવા. તો એ બધું વીણે મારી મમ્મી અટાણે ને જો પછી બનાવવા આગળ વીણાઈ જાય એટલે પછી બનાવવા મુઠિયા. આમાં તો બધા મસાલા નાખી દીધા. પછી ટમેટા, ફોદીનો, મરચા અને લસણની પેસ્ટ હે. પછી એમાં ધાણા અને મેથી હે અને આમાં હે માંડવીના બીનો ભૂકો. તો જો એ મેથી ને ધાણા ને જે બધું હતું ટમેટા ને એ બધું એમાં નાખી દીધું. હે લોટ નાખવાનો રહ્યો. આ ઘઉંનો લોટ નાખ્યો ને થોડોક નાખે બાજરાનો. અમે તો બાજરાના લોટના અને ઘઉંના લોટના મિક્સ કરીએ. તમે ક્યાં લોટના કરો એની કોમેન્ટ કરજો. જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવાનો. તો જો મુઠ્ઠી આવા રીતના વારે અને મૂકી દીધા. સડે જાય એટલે પછી વઘાર નાખવા. જો ઢોકળા એ બફાઈ ગયા અને મારી મમ્મીએ મોરે પછી વઘાર નાખવા. ઢોકળા વઘારવા માટે મરચું, લીમડો અને તેલ લીધા. જો એ તેલ થઈ ગયું એમાં રાયું નાખી દીધું. રાયું ફૂટાઈ ગયું તો એમાં નાખી દીધી હિંગ, મરચાં અને લીમડો ને એ નાખી દીધો. તેલ ને મરચાં ફૂટાઈ જાય થોડુંક મીઠું નાખવાનું જો મોરા લાગતા હોય તો. ને ઢોકળા નાખી દેવાના. જો એ ઢોકળા બને ગયા. હાલો તમે બધાય પણ ઢોકળા ખાવા. તો આજ વિડીયોનો એન્ડ આજ કરી દઈએ. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દીજો. મળીએ કાલે નવા વ્લોગમાં.